કેમ છો કાકીના યોદ્ધાઓ? આજના વિડીયોમાં છે એ ઘણા બધાને એવું થતું હશે કે ઘણા બધા સમયથી છે એ ચેનલ ઉપર કંઈ વિડીયો જ નથી આવ્યો, પણ છે ને શેડ્યુલ એટલો ટાઈટ છે કે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. એમ અત્યારે સવારમાં હું 4:30 વાગ્યામાં વિડીયો બનાવું છું, વિડીયો શૂટ કરું છું એમ. એટલે મતલબ બહુ ઓછો ટાઈમ મળે છે, અને જેટલો મળે એમાં આઈધર તો નિંદર કરીએ છીએ, આઈધર કંઈક ને કંઈક વાંચવાનું કરીએ છીએ. આજના વિડીયોમાં છે એ આપણે ઘણી બધી અપડેટો આવી હતી એના વિશે થોડી ઘણી વાતો કરશું. એટલે ઘણી બધી અપડેટો આવી ગઈ પણ છે એ ક્યારેય પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. એટલે આજના વિડીયોમાં છે એ બધા વિશે વાતો કરશું. પણ તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે લોકોએ જો છે ને આ વિડીયો જેટલા લોકો જુઓ છો એનાથી વધારે છે ને લોકો શેર કરજો, એટલે આપણી ચેનલ છે એ સાવ ડેડ ન થઈ જાય ને પછી વિડીયો બનાવવાનું છે એ એવું ના થઈ જાય કે હવે બનાવવા જ નથી એમ. કારણ કે ટાઈમ ઓછો મળે છે એક તો, અને જો પછી એમાં વ્યૂઝ ન આવે એટલે પછી છે એ બનાવવાનું મન જ ન થાય એમ કે નથી બનાવવું, હવે ચાલશે. તો પહેલી વાત તો એ કે તમને બધાને ખબર જ હશે કે PSIના છે કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થવાના છે થોડાક ટાઈમમાં. એટલે PSIવાળા છે ને ખાસ તમે લોકો જે પેપર 1 છે ને એમાં તમે લોકો એ ધ્યાન રાખજો કે આપણે કયા ટીક નથી કરવાના. કારણ કે કોન્સ્ટેબલ જેવું પેપર નીકળ્યું તો બધાને છે ને ઘણા લોકોને એવું હોય કે તુક્કા મારી દઈએ પાસ થઈ જશું એમ, તો તુક્કા મારીને સાચા નહીં પડે. તુક્કા મારીને છે ને એ નેગેટિવમાં માર્ક્સ વધારે લઈ જશે. એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. આમાં ઓલું કહે ને કે તમને હું કરવું એના કરતાં વધારે હું ના કરવું ને એ ખબર હોવી જોઈએ. તો આમાં પણ એવું છે કે તમને જે ક્વેશ્ચન ખબર જ હોય ને કે આમાં નથી જ આવડતું તો એમાં એ કરી દેવાની. ભલે ઓછા ટીક થશે તો પણ તમારે છે વધારે માર્ક્સ આવશે. બાકી તમને એવું હોય કે 200 ટીક મારવા પછી એમાંથી તમારે છે એ ઘણા બધા ખોટા પડી જાય તો સામે છે એટલું નેગેટિવ માર્ક્સ બી એટલા વયા જાય. એટલે તમારા જે સાચા હોય ને એમાંથી બી માર્ક્સ જતા રહે. એટલે આવું ન થાય ને એનું ધ્યાન રાખવાનું. બીજું તો એ કે CCની એક્ઝામ છે એ હવે આપણને ખબર છે આવવાની છે, તો જેટલા પણ લોકો ગ્રાઉન્ડમાં ફેલ થયા છે એટલા લોકો CCની તૈયારી રાખજો. CCની હવે છે એ CBRTથી લેવાશે કે OMRથી એ હવે નક્કી થવાનું છે, પણ એક્ઝામ તો આવવાની જ છે, આપણે આપણી તૈયારીમાં રહેવાનું. ત્રીજી વાત એ કે જેટલા પણ લોકો કોન્સ્ટેબલનું રનિંગ હતું એ હવે ઓલમોસ્ટ બધી જગ્યાએ પૂરું જ થઈ ગયું છે, તો એ પાસ થઈ જાવ ને. જેટલા પણ લોકો પાસ થઈ ગયા છે રનિંગ એવા લોકો માટે ખાસ કે તમે લોકો છે ને એ અત્યારે મેક્સિમમ રિવિઝન કરજો. જેટલું બને ને એટલું વધારે રિવિઝન કરવાનું, કોઈ નવો સબ્જેક્ટ કરવાની ટ્રાય ના કરતા. બાકી પેપરમાં થશે એવું કે તમને એવું લાગશે કે આ ક્વેશ્ચન તો મને આવડતો હતો, આ ક્વેશ્ચન મેં વાંચેલો છે, મને ખબર છે આમાં શું આવે છે, પણ ઓલું કે હૈયે છે પણ હોઠે નથી આવતું. આવી સિચ્યુએશન થાય છે, બધા જોડે થાય છે, એવું નથી તમારી એક જોડે. એટલે અત્યારે તમારી પાસે જેટલો પણ ટાઈમ છે ને એનું મેક્સિમમ રિવિઝન કરજો. જેટલા સબ્જેક્ટ વાંચેલા હોય ને એનું વધારે રિવિઝન કરવાનું કે આ સબ્જેક્ટ મેં વાંચેલો છે તો હવે વધારે આનું રિવિઝન કરું એટલે એમાંથી કોઈ બી ક્વેશ્ચન આવી જાય તો છે એ મને હેલ્પફુલ થઈ જાય. અને બાકી છે એ નવો સબ્જેક્ટ છે શીખવાની ટ્રાય ના કરતા. તમે કોઈ સ્કીપ કર્યો હોય ને હવે હું કે પાછળથી કરી લઈશ, તો અત્યારે હવે એટલો ટાઈમ નથી. તમે આખો સબ્જેક્ટ છે એ કરો, એનું રિવિઝન કરો, એનો PYQ સોલ્વ કરો. અને હવે છે એ અત્યારે સમય છે મોસ્ટલી તમારે શું કરવાનું, મોક ટેસ્ટો આપવાની. જેટલી મોક ટેસ્ટ આપશો ને એટલો તમને ફાયદો થશે. બાકી ડાયરેક્ટ પેપર દેવા જાઓ ને તો ટાઈમ મેનેજમેન્ટ સારું હોય તો વાત અલગ છે. બાકી પછી એવું થાય કે કોઈ એકાદા પાર્ટમાં છે તમે એટલા છે એ હલવાઈ જાઓ કે તમે આગળ જ ના વધી શકો. એટલે આવું ના થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે મોક ટેસ્ટ વધારે આપવી, તમને એના ઉપરથી છે તમારી સ્પીડ બી આવશે ને તમને અનુભવ બી થશે કે આપણે છે કેટલી સ્પીડમાં કયો ક્વેશ્ચન સોલ્વ કરવું, કે એમાં શું ટીક કરવું, નથી ટીક કરવાનું, બાકી છે થોડો યાદ છે, થોડું નથી આવડતું, ગણતરી કરવી પડે એમ છે. તો આ છે ને હું ક્વેશ્ચન પછી રાખીશ, તો એવા ક્વેશ્ચનને તમારે છે એ સ્ટાર કરીને રાખી દેવાના. પણ પહેલાં જેટલા સાવ ઇઝી હોય હું એ પહેલાં કરી લઉં. આવી રીતે છે એ થોડીક મોક ટેસ્ટો આપશો ને એટલે તમને અનુભવ થઈ જશે. અને બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે છે એ મળશું કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.